નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર પરિચય એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. વાસ્તુશાસ્ત્ર એ હવે નવો વિષય રહ્યો નથી. લગભગ મોટા ભાગના લોકો વાસ્તુ વિશે જાણતા થઈ ગયા છે અને વાસ્તુનો પોતાના જીવનમાં, પોતાની રહેણીકરણીમાં મોટાભાગના લોકો અપનાવતા પણ થઈ ગયા છે. વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ આધારિત શાસ્ત્ર છે. દિશાઓ આધારિત શાસ્ત્ર છે. પૂર્વ દિશા એ સૂર્યનારાયણ ભગવાનની દિશા છે. મોટાભાગના લોકો જાણતા હોય છે. પૂર્વ દિશામાં સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય એટલે પૂર્વ દિશા. પૂર્વની સામે જ્યાં સૂર્ય અસ્ત થાય સાંજના સમયે એને પશ્ચિમ દિશા કહેવાય છે. પૂર્વની ડાબી બાજુએ ઉત્તર દિશા અને જમણી બાજુએ દક્ષિણ દિશા. પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો ભાગ એ ઈશાન દિશા. પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ભાગ એટલે અગ્નિકુણો. ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો ભાગ એટલે વાયવ્ય ખૂણો અને દક્ષિણ અને પશ્ચિમનો વચ્ચેનો ભાગ એટલે નૈઋત્ય દિશા. આ રીતે દિશાઓ ગણાતી હોય છે, જોવાતી હોય છે. હવે આ દિશાઓ આધારિત શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર. તો આ દિશાઓનું આપણે થોડુંક પહેલાં માહિતી લઈએ કે જેથી કરીને દિશાઓ શું ભાગ ભજવે છે આપણા જીવનમાં તેનો ખ્યાલ આવે. કારણ કે વાસ્તુશાસ્ત્રનો મેઇન જેને કહેવાય મુખ્ય આધાર એ દિશા છે. આપણને જો દિશાઓને ખ્યાલ આવી જાય અને દિશાઓ પ્રમાણે આપણે આપણી રહેણીકરણી બનાવીએ તો મોટાભાગના વાસ્તુના નિયમો સંપૂર્ણ થઈ જતા હોય છે. એમ કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે રહેણીકરણી પોતાની કરી નાખી છે અને દિશાઓ આધારિત આપણી રહેણીકરણી એટલે કે વાસ્તુના નિયમો મુજબ આપણી રહેણીકરણી જો કરીએ તો આપણને ફાયદો જ થતો હોય છે. 100%ની વાત છે. આરોગ્યની અંદર સારું રહે છે. ઘરના જે સભ્યો હોય છે તેના મનમેળ બધા વચ્ચે સારો રહેતો હોય છે. શાંતિનો માહોલ ઊભો થાય છે ઘરની અંદર. તો આ જ રીતે જ્યાં આપણે કામકાજ કરીએ છીએ, ચાહે તો ફેક્ટરી હોય, દુકાન હોય કે બીજું કંઈક કર્મસ્થાન, તો ત્યાં આગળ પણ જો આપણે વાસ્તુના નિયમને અપનાવીએ તો જે આપણે ત્યાં આગળ લોકો આવે છે, કર્મસ્થાનમાં લોકો આવતા હોય છે, કામને માટે આવતા હોય કે બીજી રીતે, તો એને પણ સંતોષનો અનુભવ થાય છે. ફેક્ટરી હોય તો કારીગરોને અંદરથી શાંતિનો અનુભવ થાય છે અને આપણું પ્રોડક્શન વધી જતું હોય છે. નુકસાન થતાં બંધ થઈ જાય છે. તો આ કહેવાનો આશય એ છે કે વાસ્તુશાસ્ત્ર એ હવે નવો વિષય નથી રહ્યો. મોટાભાગે લોકો અપનાવે છે ને ન અપનાવતા હોય તો તમે ચોક્કસ વાસ્તુના નિયમોને અપનાવજો અને પછી જોજો શું તમારામાં પરિવર્તનો આવે છે. તમારા ઘરમાં, તમારા ધંધાના સ્તર પર તમે આ બધું કરજો. કરવામાં કશું ખોટું નથી. નુકસાન થવાના ચાન્સીસો બિલકુલ ઓછા છે.
ફાયદો જ થવાનો છે. 100%ની વાત છે. આ બધી વાતો છે, સ્વીકારજો. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, બીજા લોકોને જોવાની માટે ભલામણ કરજો. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.